પૃથ્વી જ્યારે ભગવાન પાસે વિલાપ કરવા લાગી કે પ્રભુ આ ધરતી ઉપર મને વૃક્ષો પહાડો આદિનો કોઈ ભય લાગતો નથી, કોઈ ભાર લાગતો નથી, પણ અકાસુર વકાસુર વ્યોમાસુર આદિ અનેક અસુરો અને એ અસુરોથી પીડાયેલી પૃથ્વી ભગવાન શ્રી હરિ પાસે જાય. ભગવાનને કહ્યું કે પ્રભુ આપ ભૂપ રાગ હરો, સર્વનું કલ્યાણ કરો. અને ભગવાને આ પૃથ્વીનો ભાર હરવા માટે પૃથ્વી પર અવતરણ લેવાનું આયોજન કરી સૌને આશ્વાસન આપી, દેવતાઓને આશ્વાસન આપ્યું અને પ્રભુ શ્રી હરિ કહેલા સમય આવ્યો. કારાગારની અંદર વસુદેવ અને દેવકી સતત ભગવાનનું સંકીર્તન કરે અને આપેલા વચન અનુસાર પરમાત્મા શ્રી હરિ ચતુર્ભુજ રૂપ મા દેવકીની સામે જ્યારે ખડું થયું, ભાવ વિભોર બનેલા દેવકી પરમાત્માની સ્તુતિ કરી, વાસુદેવે પરમાત્માની સ્તુતિ કરી અને બા અને બાપુજીને નિર્ભય બનાયા કે બા બાપુજી ચિંતા ન કરશો, કંસ કશું જ કરી શકવાનો નથી. આજ્ઞા કરી કે આપ મને નંદના ગોકુળમાં જ્યાં યશોદા મૈયાએ એક બાળકીને જન્મ આપ્યો છે ત્યાં મૂકી અને મા યશોદાએ એક બાળકીને જે જન્મ આપ્યો ને એ બાળકીને લઈને પાછા આવજો. ભગવાને ચતુર્ભુજ રૂપ અદ્રશ્ય થયું અને જ્યાં દેવકી પોતાની ગોદમાં જુએ તો ભગવાનનું નાનકડું સુંદર સ્વરૂપ બાલકૃષ્ણ વધાર્યા. દેવકી ભગવાનને જોઈ ખૂબ રાજી થયા. આંખના આંસુડાથી પરમાત્માને સ્નાન કરાયું છે. વાસુદેવ યથા યોગ્ય ગૌદાન, બ્રાહ્મણોને દાન આદિના સંકલ્પ કર્યા. ભગવાનની આજ્ઞા થઈ હતી. દેવકીને કહ્યું કે દેવી લાવો, ભગવાનની આજ્ઞા ખબર છે ને, મારે ગોકુળ જવાનું છે. ટોપલો લાવી સુંદર મજાનો ટોપલાની અંદર એક વસ્ત્ર બિછાવ્યું છે અને ભારે હૈયે દેવકીએ પોતાનું સંતાન અન્યત્રને ભરોસે આજે છોડવા જઈ રહ્યા છે અને ટોપલામાં પરમાત્માને પધરાયા છે. વાસુદેવ પરમાત્માનું સ્મરણ કરી ટોપલો મસ્તક ઉપર પધરાયો. જ્યાં ટોપલો મસ્તક ઉપર પધરાયો અને બેડીના બંધન તૂટી ગયા, કારાગૃહના દરવાજા ખુલી ગયા, કંસના સિપાહીઓ ઘોર નિંદ્રામાં સૂતા છે. દેવકી કહે કે નાથ સંભાળીને જજો. વાસુદેવ કહે દેવી ચિંતા ન કરો, તમારા નાથના માથે જગન્નાથ છે. આમ કહી જ્યાં ચાલતા થયા. વરસાદ સરવડે વરસે છે, ક્યાંક કાદવ અને કીચડ, ક્યાંય રસ્તો મળે નહીં. અને એ દિવસે વીજળીને એમ થયું કે લાવ આજે બ્રહ્મના બાપને હું કામ નહીં આવતું ક્યારે આવીશ. અને વીજળી એકદમ ચમકવા લાગી અને જ્યાં વીજળીના અજવાળા થાય એ અજવાળાથી વાસુદેવ ગોકુળનો રસ્તો શોધે છે. જેમ જેમ વીજળી થાય, અજવાળું થાય, ચમક થાય અને રસ્તો શોધે અને ગોકુળના રસ્તા તરફ આગળ વધે. યમુનાના કિનારે આવીને ઉભા છે. પણ પરમાત્માએ કહ્યું હતું કે માં યમુના બે પૂરે આવેલી હશે, પણ એ મારા દર્શન માટે જેવા મારા દર્શન થશે એટલે યમુના તમને માર્ગ આપશે. આપ ચિંતા ન કરતા, યમુનામાં ગમે એટલા પાણી હોય પણ તમે પ્રવેશ કરજો. જે યમુનાના કિનારે આવીને ઉભા છે વાસુદેવ, ભગવાન જગન્નાથ
મસ્તક ઉપર વધરાવેલા છે. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખી જ્યાં યમુનાના પાણીમાં પ્રવેશ કરે, પાણી ઘૂંટણથી કમર ને કમરથી છાતી ને છાતીથી કંઠ સુધી પાણી આવ્યા. યમુના માર્ગ આપતી નથી. આપણા સંતો લખે, गागर में सागर भर आया, 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 ब्रह्म यशोदा की घर आया, ब्रह्म यशोदा के घर आया, नंद यशोदा की घर आया, नंद यशोदा के घर आया, सागर में गागर भर आया, गागर में सागर भर आया, ब्रह्म यशोदा के घर आया, नंद यशोदा के घर आया, नंद यशोदा की घर आया, नंद यशोदा के घर आया, हरि बोल राधे। यमुना भरने लगी छलांगे, यमुना भई छलांगे लगाने, यमुना भरने लगी छलांगे, यमुना भरने लगी छलांगे, सागर स्वयं सिमट कर आया, ओ सागर स्वयं सिमट कर आया, सागर स्वयं नदी तट आया, ओ सागर स्वयं नदी तक आया, यशोदा के घर आया, नंद यशोदा के घर आया। राधे। ભગવાન શ્રી હરિ જ્યાં વાસુદેવ ભગવાનને યમુનાના પાણીની અંદર આ પ્રવેશ કરે એટલે યમુનામાં બે કાંઠે પૂર આવેલું છે, યમુનામાં માર્ગ આપતા નથી. સાગરને એમ થયું કે યમુના એકલા દર્શન કરી જશે, હું રહી જઈશ, એટલે સાગર સ્વયં નદી સુધી આમ પાછો પડ્યો. યમુનામાં કહે છે કે હું જ્યાં સુધી પરમાત્માના દર્શન નહીં કરું, એમના ચરણને સ્પર્શ નહીં કરું, ત્યાં સુધી હું માર્ગ નહીં આપું. વાસુદેવને ભરોસો કે ઈશ્વરે કીધું છે, મને મારા નાથે કીધું છે કે અવશ્ય યમુના માર્ગ આપશે. ત્યાં વળી ઇન્દ્રદેવને એમ થયું કે પ્રભુ વધાર્યા છે, લાવ હું પણ ભગવાનના દર્શન કરી આવું, કારણ કે શ્રાવણ માસ છે, ઝરમર ઝરમર વરસાદ પડે છે. એમાં ઇન્દ્રદેવ कुंद में मेघ सिमट कर आया, कुंड में सिमट तरी आया, कुंद में मेघ सिमट कर आया, कुंड में मेघ सिमट कर आया, ब्रह्म यशोदा के घर आया,
यशोदा के घर आया। गागर में सागर भर आया, गागर में सागर भर आया। हम यशोदा के घर आया, यशोदा के घर आया। इंद्र भगवान ने थયું કે આ યમુના મૈયા ને સાગર દેવતા કદાચ દર્શન કરી લેશે તો હું રહી જાયું, એટલે સ્વાગર સ્વયં મેઘ સ્વયં બુંદ મે સિમટ, વરસાદનું જ્યાં ટીમ્પું પડતું હતું અને એ વરસાદના ટીમ્પાની અંદર મેઘ રાજા સમાઈ ગયા અને ભગવાનના ચરણોમાં આવીને સમર્પિત થઈ ગયા. પરમાત્માને થયું કે જ્યાં સુધી દર્શન નહીં આપું ત્યાં સુધી યમુના માર્ગ નહીં આપે. અને ભગવાને પોતાનો જમણો પગ જ્યાં ટોપલામાંથી ઉછાળી અને જ્યાં બહાર નાખ્યો અને જ્યાં યમુનાના વારીને સ્પર્શ થયો, યમુના આનંદ વિભોર થયા, શાંત થયા અને જેમ બે બાજુ પાણી ખડકાય, બરફની આછી પાટ થાય એમ પાણી ખડકાઈ ગયા છે. યમુના મૈયાએ માર્ગ આપ્યો. વાસુદેવ ગોકુળમાં ગયા, યશોદાના ભવનમાં જઈ જ્યાં એક બાળકીને જન્મ આપ્યો છે એને લઈ ધી અને પોતાના પુત્રને અન્નના વરોસે સોંપી પરમાત્માને વંદન કરી અને પુનઃ પાછા આવ્યા. જેવા પાછા આવ્યા કારાગૃહમાં ગયા એટલે બેડીના બંધન પાછા બંધ થઈ ગયા અને કારાગારના દરવાજા પણ બંધ ગયા. આનો મતલબ તાત્પર્ય અર્થ એ કે ભગવાન શ્રી હરિ નારાયણ બ્રહ્મ છે અને જે બાળકી એ માયાએ અવતાર લીધો છે. માયા હંમેશા બંધનમાં બાંધે છે અને ભગવાન આપણને બંધનમાંથી મુક્ત કરાવે છે. જ્યાં ભગવાનને મસ્તક ઉપર વધરાયા તો બેડીના બંધન તૂટી ગયા, કારાગારના દરવાજા પણ ખુલી ગયા. પણ જ્યાં માયાને લઈને આવ્યા એટલે પાછા પુનઃ બેડીના બંધન બંધાઈ ગયા. ભગવાનને મસ્તક ઉપર ચડાયા હતા, બંધન તૂટી ગયા. માયાને માથે ચડાવી એટલે બંધન બંધાઈ ગયા. એટલે માયા હંમેશા આપણને બંધનમાં બાંધે છે અને ઈશ્વર આપણને બંધનમાંથી મુક્ત કરાવે છે. રાત્રિનો સમય, નિશિત સમય, મધ્યરાત્રિ, આખી ગોકુળ નગરી નિંદ્રાના ખોળે માથું નાખી સુતા છે. સવારનું બ્રહ્મ મુહૂર્ત થયું, નંદ બાબા જાગ્યા. રોજના નિયમ પ્રમાણે ગૌશાળામાં ચોથા પ્રહરે જઈ ગાયોની સેવા કરે, ગાયોને ઘાસ આદિ ચારો ખવડાવે. એવામાં નંદજીના બેન સુનંદા, ભાઈને ત્યાં ભાભીને બાળક થવાનું છે એટલે સુબાવડ હોય એટલે નણદબા આવે એમ નંદજીના બેન સુનંદા આવેલા. પ્રાતઃ સમય થયો, જ્યાં પોતાના ભવનમાંથી જાગી અને આગળ વધે એટલે યશોદાના ઓરડામાંથી નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળ્યો અને અવાજ સાંભળતા સુનંદા દોડ્યા. દોડતા ગયા, દરવાજો ખોલ્યો એકદમ અને કહ્યું કે અરે ભાભી એ ક્યાં? નંદરાણીએ કહ્યું સુનંદા દેખ ઠાકોરની कृपा की है, लालो भयो છે, लालो भयो है सच, हाँ अभी जाके भैया को सुनाती हूँ. અને સુનંદા ત્યાંથી દોટ મૂકીને ગયા ગૌશાળામાં અને ગૌશાળામાં જઈ અને પોતાના ભાઈને કહી કે અરે ઓ ભૈયા આપકે ઘર લાલો भयो है. સાંભળતા જ નંદજી આનંદ વિભોર થઈ ગયા. सुनंदा कहे कि आप घर जाओ, मैं अभी आती हूं गोकुलवासियों को सुना के. અને ત્યાંથી સુનંદા દોડ્યા. જો આપણો ગામ હોય ને, ગામને ચોક હોય અને ચોકની અંદર કોઈ પણ વ્યક્તિ જઈને બૂમાબૂમ કરે ને એટલે આજુબાજુ પાછા નજીકમાં ઘર હોય એટલે બધા બહાર આવે, કોણ આવ્યું? એમ સુનંદા જઈ અને જ્યાં ગોકુળવાસીઓને સંદેશો આપે, અરે ઓ ગોકુળવાસીઓ આપ સોતે હો, નંદ કે ઘેર લાલો ભયો હે. અને આ સાંભળતા જ, કારણ કે ઘણી મોટી ઉંમરે પરમાત્માએ કૃપા કરી હતી અને સૌને આશા હતી કે નંદને ઘેર ભગવાન પુત્રનો જન્મ,
નંદના ઘેર પુત્રનો જન્મ થાય અને ભગવાન એક સવાશેર માટીની ખોટ પૂરી કરે, સૌની આખા નગરને આશા હતી અને આજે આશા પૂરી થઈ અને આખું ગામ એ દિવસે સવારમાં નંદજીના આંગણામાં ભીડ કરી મૂકી એક સાથે સૌ બોલી ગયા. આપણે બેઠા બેઠા શાંતિથી ગઈકાલે આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો, પણ અત્યારે આપણે આપણા ગામને અને ગોકુળને વધાઈ આપીએ. શાંતિથી બેઠા બેઠા આપણે ભગવાનનું સ્મરણ કરીએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી અને જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. जवान को हाथी घोड़ा बूढ़न को पालकी. जवान को हाथी घोड़ा बूढ़न को पालकी. नंद गिरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नाच वगे ढोल वगे टोटले वगे ढोल की. जाजू वागे ढोल. जाजू वागे ढोल वागे ढोल वागे ढोल की. नाच वगे घुघर वगे अंगड़े वगे ढोल की. शरणाई ना सूरे वागे घुमनो पावो वागे. शरणाई ना सूर वगे गोकुल आनंद भयो. नंद घन नंद 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 हे नंद घन आनंद भयो कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. ओ मने वागे छे वालो यशोदानो कानो लागे बहु वालो. यशोदानो लालो माधव मत वालो मत वालो. माधव मत वालो मत वालो. ए जन्म जेल मा थयो खिलतो रह्यो. जन्म जेल मा थयो छता खिलतो रह्यो. નથી પીધો નિરાશાનો પ્યાલો. વાલો માધવ મત વાલો મત વાલો. એ મને લાગે અતિ વાલો યશોદાનો કાનો માધવ મત વાલો. આજ નંદ ઘેરા નંદ भयो કનૈયા લાલ કી. आनंद उमंग भयो जय कन्हैया लाल की. આનંદ ઉમંગ भयो જય કનૈયા લાલ કી. यशोदा को लाल भयो जय हो नंद लाल की. यशोदा को लालो भयो जय हो नंद लाल की. गोकुल में आनंद भयो जय हो नंद लाल की. गोकुल में आनंद भयो लाल की. कथा में आनंद भयो जय कन्हैया लाल की. पलड़ा में आनंद भयो जय कन्हैया लाल की. कथा में आनंद भयो जय कन्हैया लाल की. आनंद 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 उमंग भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय
આપ સૌને પણ બધાઈ હો. વધારેલા